સદા. બોલો સ્વામિનારાયણ ભગવાનની, શ્રી હરિકૃષ્ણ મહારાજની, શ્રી રાધા કૃષ્ણ દેવની, શ્રી નરનારાયણ દેવની, શ્રી લક્ષ્મીનારાયણ દેવની. બધા જ હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ. વાલા ભક્તજનો, આજે આપણે સદગુરુ વર્ય બુદ્ધાનંદ સ્વામીનું જીવન ચરિત્ર શ્રવણ કરવાનું છે. મંજુ કેશાનંદ સ્વામીએ નંદમાળામાં કહ્યું એ મુજબ આ બુદ્ધાનંદ સ્વામી અતિશય બુદ્ધિમાન સંત હતા. ભગવાન શ્રી હરિએ વચનામૃતમાં કહ્યું છે કે જે પોતાના કલ્યાણનું જતન કરે એ જ કુશાગ્ર બુદ્ધિવાળો છે. બુદ્ધાનંદ સ્વામી આવા કુશાગ્ર બુદ્ધિના સંત હતા. બુદ્ધાનંદ સ્વામીનો જન્મ ખેડા જિલ્લાના સંધાણા ગામમાં ઠક્કર જ્ઞાતિમાં થયો હતો. સંધાણા ગામ છે ખેડા જિલ્લામાં. એમનું પૂર્વાશ્રમનું નામ હતું બળદેવ. બુદ્ધાનંદ સ્વામીનું નામ હતું બળદેવ. બળદેવ પૂર્વનો બલિષ્ઠ જીવાત્મા હતો. તેથી નાનપણથી એમને સંત સમાગમ અને ભગવાનની ભક્તિ ગમતી હતી. ગામમાં કોઈ પણ સાધુ સંતો આવે ને તો પ્રેમથી એમની સેવા કરતો. સાથે બેસી સંતના મુખેથી ભગવાનની વાતો સાંભળતો. જેને પૂર્વના સંસ્કાર હોય એને જ સંતમાં સ્નેહ થાય છે. કોઈ વ્યક્તિને સંત ગમે છે તો જરૂર એને ભગવાન પણ ગમશે. સંત સ્નેહી જ પ્રભુ પ્રેમી બની શકે છે. માટે જેને સંતો ગમે છે, સંતો વાલા લાગે, એવા ભક્ત ઉપર ભગવાનની મોટી કૃપા સમજવી. આ બળદેવને સંત ખૂબ જ ગમતા. ભગવાનને પ્રાર્થના કરતો કે હે પ્રભુ, મને સાચા સંતનો યોગ આપજો. પ્રભુજીએ એમની પ્રાર્થના સાંભળી. એક દિવસ સંધાણા ગામમાં સ્વયં પ્રકાશાનંદ સ્વામી તથા યોગાનંદ સ્વામી વગેરે સંતોનું મંડળ આવ્યું. સાચા સંતની રીતિ જોઈ બળદેવને સંતમાં પ્રીતિ થઈ. વાણી અને વર્તન એક હતા એવા સંતના સંગથી બળદેવના સુષુપ્ત સંસ્કારો જાગૃત થયા. પૃથ્વીમાં બી તો પીડ્યા હોય, પણ પાણીનો યોગ થાય ને તો એ બી ઉગી નીકળે. એમ દુનિયામાં મુમુક્ષો ઘણા બધા હોય, પરંતુ એને સાચા સંતનો યોગ થાય તો એના સુષુપ્ત સંસ્કારો છે ને એ જાગૃત થતા હોય છે. સંતોએ કહ્યું, બળદેવ, જેમ પાણીનો પરપોટો ફૂટવા માટે જ બને છે, મચ્છર મરવા માટે જન્મે છે અને કાચની શીશી ટકોર વાગતા તૂટી જાય છે, એમ જ મનુષ્ય દેહનું આયુષ્ય ખૂટી જાય છે. માટે જે મનુષ્ય દેહથી પોતાના આત્માનો ઉદ્ધાર કરે એ જ મહાન ગણાય છે. દેવ દુર્લભ આ મનુષ્ય દેહ પરમાત્માની પ્રાપ્તિ માટે વિષય ભોગ તો જીવ ભવો ભોગવે છે. ભોગ ભોગવવા તે જન્મ વગોવા બરાબર છે. માટે સુખી થવું હોય ને તો ભોગનો ત્યાગ કરી સંતોનો યોગ રાખો.
સંસાર ભોગ ભૂમિ છે, સત્સંગ ભગવાનના યોગની ભૂમિ છે. જે સત્સંગ કરે એનો જ જન્મ સફળ થાય છે. સંતોનો યોગ થતાં બળદેવને સત્ય વાત સમજાણી. સંસારની અસારતા અને પ્રભુ પ્રાપ્તિની મહત્તા જણાતા મનુષ્ય જન્મનું ફળ શું છે તે દ્રઢ થયું. સંતો પોતાને ગામથી બીજે ગામ ગયા ત્યારે કહ્યું હતું કે બળદેવ, ટૂંક સમયમાં ડભાણમાં સ્વામિનારાયણ ભગવાન મોટો યજ્ઞ કરવાના છે, માટે તમો ત્યાં આવજો. સંત વચનમાં વિશ્વાસ રાખી તેઓ ડભાણ યજ્ઞમાં આવ્યા. સ્વયં પ્રકાશાનંદ સ્વામી અને યોગાનંદ સ્વામી સંધાણા ગામ. ત્યાંથી પછી મહારાજે ડભાણમાં યજ્ઞ કર્યો તો બળદેવ ત્યાં આવ્યો. ભગવાનનો પ્રૌઢ પ્રતાપ અને સંતોના સાધુતા સભર જીવન જોઈ બળદેવના હૈયામાં પણ પરમહંસ બનવાની તાલાવેલી જાગી. પરંતુ એમના કુટુંબીજનો એમને ઘેર તેડી ગયા. થોડા સમય બાદ ફરીવાર સંતો સત્સંગ વિચરણ કરતા કરતા સંધાણા આવ્યા. અને સાધુ થવું હતું પણ સગાવાલા પાછા લઈ ગયા. સંસાર એને કેવું હોય ખબર કે અમે દુઃખી થયા ને અમારો દીકરો સુખી કેમ થાય, એમ એ સંસારમાં પડવો જોઈએ. ઓલા સુરા ખાચર ને એ બધા ગામ ભાંગવા માટે ગયેલા. મહારાજને વાતો કરતા સુરા ખાચર એ કે રાતનો સમય ગામ ભાંગીને અમે નીકળ્યા ને પાછળ ગામ પડ્યું. તે અમે આગળ, ગામના માણસો પાછળ, રસ્તામાં નદી આવી. તેમાં પેલું કોણ પડે, નદી કેટલી ઊંડી ખબર નહીં. તે અમારી સાથે એક આડો કાઠી હતો. આડો એટલે એ સાધારણ સ્થિતિવાળો હતો. તે એને આ નાખ્યો ને તે પાણી ઊંડું હતું. તે ઓલાએ વિચાર કર્યો કે હું એકલો તણાઈ જાઉં અને આ બધા રહી જાય. એટલે સુરો ખાચર કે અમારા બાપ દાદા હોય બધા હતા. તે આને અંદર નાખ્યો ને એટલે ડૂબવા માંડ્યો. એટલે આ શું બોલો એને ખબર, ત્રો ત્રો એટલે કે ઘોડાને પાણી પાતો હોય એમ. એટલે આ લોકો વિચાર કર્યો કે ઊંડું નથી લાગતું, બીજો ખાઈપક્યો. એ ત્રો ત્રો, સુરો ખાચર કે ત્રો ત્રો કરતા મારા દીકરાઓ બધાય તણાઈ ગયા. મહારાજ કે વાત એના બાપ દાદાની કરે ને પાછો કહે છે કે દીકરા તણાઈ ગયા. એમ સંસારમાં એવું હોય. ગ્રસ્તને છોકરો સાધુ થવા માટે નીકળે તો એને એમ થાય કે અમે સંસારમાં દુઃખી થયા તો આ મારો સુખી કેમ થાય એમ. તે બિચારા બળદેવને પણ સાધુ થવું હતું. તે પાછા લઈ આવ્યા. તો હવે સમય જતા ફરીને સંતો સંધાણા ગામમાં આવ્યા વિચરણ કરતા કરતા. આ સમયે સર્વનિવાસાનંદ સ્વામીનું મંડળ આવ્યું હતું. સંતોને જોઈને બળદેવજીનું અંતર નાચી ઉઠ્યું. બળદેવ સંત સેવામાં વિશ્વાસથી લાગી ગયું. સંતોએ કહ્યું, બળદેવ, મનુષ્ય જન્મ પરમેશ્વરની પ્રાપ્તિ માટે છે. કોઈને વિદેશ જવું હોય તો સ્વદેશ છોડવો પડે. એ જ રીતે પુરુષોત્તમને પામવું હોય ને તો સંસારનો મોહ મૂકવો પડે. ભોગ અને ભગવાન બંનેની પ્રાપ્તિ એક સાથે થતી નથી.
આ સર્વનિવાસાનંદ સ્વામી, આપણે આગળ એમનું જીવન ચરિત્ર જોઈ ગયા ને. અમદાવાદમાં પછી અયોધ્યા પ્રસાદજી મહારાજને કીધું કે મારે વડતાલ ગોપાળાનંદ સ્વામીનો સમાગમ કરવા જાવું છે. એમની પાસે 60 જોડી ચરણારવિંદ પછી આપી દીધા. સંતની આ વાત બળદેવના અંતરમાં આરપાર ઉતરી ગઈ. પછી જ્યારે સંતો સંધાણાથી ચાલતા થયા ત્યારે બળદેવ પણ સર્પ કાચડી ઉતારે એ રીતે સંસાર અને સંબંધીઓનો સાથ છોડી અને ચાલી નીકળ્યા. સંતોની સાથે ફરતા ફરતા ગઢપુર આવ્યા. દાદા કાચરના દરબારમાં સત્સંગનો દિવ્ય માહોલ, પ્રગટ પ્રભુના દર્શન અને મુક્ત જેવા સંતોનો સમાગમથી બળદેવનું હૃદય આનંદથી નાચી ઉઠ્યું. દિવ્ય માહોલમાં બળદેવનો અંતરાત્મા દિવ્ય સુખ ભોગવવા લાગ્યો. જેમ દૂધમાં સાકર પડે ને એ રીતે બળદેવ સત્સંગમાં પડી. એનું અંતર સંતો સાથે મળી ગયું. ભગવાન સ્વામિનારાયણ ખૂબ રાજી થયા. થોડા સમય સૌની સાથે રહી, સેવા કરી. સંવંત 1872ની સાલ વડતાલ ધામમાં ભગવાને ભવ્ય રંગોત્સવ કરવાના હતા. એટલે આ રંગોત્સવ પ્રસંગે સંતોની સાથે બળદેવ વડતાલ આવ્યો. વડતાલ ધામમાં શ્રી હરિ બળદેવ અને એના જેવા 21 મુમુક્ષોની મુમુક્ષતા જોઈ અને ખૂબ રાજી થયા. અને આ જ પ્રસંગે સંવંત 1872 ફાગણ સુધી પૂનમ તારીખ 13/3/1816 બુધવારે ભગવાન શ્રી હરિ સાંજના સમયે 12 બારણાના હિંડોળે 12 સ્વરૂપે ઝૂલ્યા. તો નિષ્કુળાનંદ સ્વામીએ 12 બારણાનો હિંડોળો બનાવ્યો હતો. કારણ કે સ્વામી મિસ્ત્રી હતા, ઘેર હતા ત્યારે જ કારીગર હતા. એટલે સ્વામીએ ધોલેરા મંદિરમાં પણ કમાન બનાવેલી છે, એ પણ આજે પ્રસાદીની મોજૂદ છે. અને મહારાજ વડતાલ આવ્યા ત્યારે પણ જ્ઞાનબાગમાં 12 બારણાનો હિંડોળો બનાવેલો. એમાં ભગવાને 12 સ્વરૂપ ધારણ કરી અને 12 બારણામાં ભગવાને દર્શન આપ્યા હતા. અને જે હરિભક્તો ભેટ લાવેલા એનો સ્વીકાર કરેલો. અનેકને સમાધિ કરાવી, સૌને મહાસુખ આપ્યા. બળદેવની પ્રભુ પ્રાપ્તિની લગ્ની અને નિષ્કામ સેવા ભાવના જોઈ શ્રી હરિ રાજી થયા. પછી આ સમયે સંઘાણાના સંત પ્રેમી બળદેવ વગેરેને ભાગવતી મહાદીક્ષા આપી. પ્રથમ દર્શને સંતને ઓળખી જનાર અને પ્રથમ દર્શને જેને પ્રભુની ઓળખાણ થઈ હતી એવા કુશાગ્ર બુદ્ધિવાળા આ બળદેવનું નામ ભગવાને બુદ્ધાનંદ સ્વામી એવું સાર્થક રાખ્યું. આ સમયે બીજા 20 મુમુક્ષોને ભગવાન સ્વામિનારાયણે દીક્ષા આપી હતી. એ સમયે મહારાજે એક સાથે ફાગણ સુદ પૂનમના દિવસે 21 મુમુક્ષોને દીક્ષા આપી. આ બુદ્ધાનંદ સ્વામીને ભગવાન શ્રી હરિએ સર્વનિવાસાનંદ સ્વામીને હોંપ્યા હતા. બુદ્ધાનંદ સ્વામી એમના મુખ્ય સેવક થઈને રહ્યા હતા. ત્યારે આચાર્યની સ્થાપના કરી. ક્યારે સ્થાપના કરી? તો 1882માં. તો દેશ વિભાગના લેખ કર્યા. પછી સર્વનિવાસાનંદ સ્વામી સાથે આ બુદ્ધાનંદ સ્વામી અમદાવાદમાં જઈ રહ્યા હતા. પરંતુ કલ્યાણ માટેની અતિ કુશાગ્ર બુદ્ધિવાળા બંને સંતોને જણાણું કે ગોપાળાનંદ સ્વામીનો સમાગમ નહીં કરીએ તો કલ્યાણમાં કસર રહી જશે. જેથી ગુરુદેવ સર્વનિવાસાનંદ સ્વામી સાથે આ બુદ્ધાનંદ સ્વામી વડતાલ આવ્યા હતા. અતિશય ગરજુ બની ગોપાળાનંદ સ્વામીની સેવા સમાગમ કરી બુદ્ધાનંદ સ્વામી ઉત્તમ સ્થિતિ પામ્યા હતા.
સ્વામી શ્રીની કૃપાથી આ બુદ્ધાનંદ સ્વામીને આત્મામાં પરમાત્માનો અખંડ સાક્ષાત્કાર થયો હતો. એકવાર સર્વનિવાસાનંદ સ્વામી અને બુદ્ધાનંદ સ્વામી બંને કોઈ કામ પ્રસંગે અમદાવાદ જતા હતા. ત્યારે રસ્તામાં વાત્રક નદીના જળથી ભગવાન સ્વામિનારાયણે એમની રક્ષા કરી હતી. વાત્રકમાં પૂર આવેલું અને પછી તણાણા, ત્યારે મહારાજે આવી અને પછી એમને રસ્તો બતાવ્યો હતો. આ રીતે સ્વામિનારાયણ ભગવાને બંને સંતોની રક્ષા કરેલી, સર્વનિવાસાનંદ સ્વામી અને બુદ્ધાનંદ સ્વામીની. આ બંને સંતો વડતાલ ધામમાં રહેતા હતા. બુદ્ધાનંદ સ્વામી પાસેથી સાધીના ત્રિકમદાસના પુત્ર નરેશ દીક્ષા લઈ સંત બન્યા હતા. છોકરાનું નામ નરેશ હતું. નરેશ સાધી ગામ છે. તેઓ કેવી રીતે સંત બન્યા એ પ્રસંગ પણ જાણવા માણવા જેવો છે. હરખ રામ ભટ્ટકૃત હરિકૃષ્ણ પ્રૌઢ પ્રતાપમાં આ પ્રસંગ લખ્યો છે. બોલો, હરખ રામ ભટ્ટજી એને એક ગ્રંથ લખ્યો છે. એનું નામ છે હરિકૃષ્ણ પ્રૌઢ પ્રતાપ. પર ચાપુરે મહાપ્રભુ તેનો કેતા નાવે પાર, જન જન પ્રત્યે જૂજવા તેને જાણે સૌ સંસાર. જાણો સાધી ગામમાં હરિજન ત્રિકમદાસ, સત્સંગી સુત તેહનો નામે નરેશ ભજે અવિનાશ. સાધી ગામમાં હરિભગત ત્રિકમદાસ એનો દીકરો નરેશ પ્રગટ પ્રભુ પરમાત્મા ભજે સ્વામિનારાયણ નીત. સ્વામી વિના સંસારમાં નથી કોઈ વિશે જેને પ્રીત. સમાગમ કરી સંતનો મન પાયમાં દ્રઢ વૈરાગ્ય, વાત ગમે નહીં વિષયની તૈયો સંસારી સુખ સોહાગ. દ્રઢ વૈરાગ્ય પાયમાં વિષય સુખની વાત ગમતી નથી, એટલે પછી એમને સંસાર છોડવાની ઈચ્છા થઈ. નરેશભાઈ નિજ પત્નીનો પોતે ત્યાગ કરી તે વાર, વેગે આવ્યા વડતાલમાં પ્રભુ વિશે પ્રેમય પાર. લગ્ન કરેલા હતા, પત્નીને છોડી અને વડતાલમાં આવતા રહ્યા. લો, તમે વિચાર કરો. ઘણા કહે કે આ રીતે લગ્ન કરીને પત્નીને છોડીને જતું રહેવાય, પહેલાં લગ્ન શું કામ કરવા જોઈએ? પછી સર્વનિવાસાનંદ સ્વામી અને બુદ્ધાનંદ સ્વામીને દંડવત કરીને નિષ્કામી નરેશભાઈએ કહ્યું કે સ્વામી, મારે સાધુ થવું છે, માટે કૃપા કરી મને તમારો દાસ જાણીને તમારી સાથે રાખો. પછી બુદ્ધાનંદ સ્વામીએ એને પોતાના મંડળમાં રાખ્યા. કોને મંડળમાં રાખ્યા? નરેશને. પરંતુ પરણેલી પત્નીનો ત્યાગ કર્યો, તેથી સાથી ગામમાં ઘણી ઉપાધિ થઈ. એટલે પુત્રને તેડવા પિતા ત્રિકમદાસ વેગથી વડતાલમાં સર્વનિવાસાનંદ સ્વામી પાસે આવ્યા. બાપુ આવ્યો. આ રીતે પત્નીને છોડીને જતું રહેવાતું છે, હાલ કરે. પગે લાગ્યા પ્રેમથી, બોલ્યા મુનિસંગ વચન, પુત્ર મારો મોકલો મારે ઘેર મહામુનિજન. સત્સંગી હતા એટલે જેમ તેમ તો બોલે નહીં. પગે લાગી અને પ્રેમથી કીધું કે આ રીતના લગ્ન કરેલા છે, ઘરે પુત્ર વધુ છે, માટે તમે એને સમજાવીને ઘરે મોકલો એમ.
નરેશભાઈને મોકલ્યા તે ત્રિકમદાસની સાથ. પુત્ર પિતા બેઉ ચાલ્યા ભજતા મહામુનિનાથ. સ્વામીને કીધું એટલે સ્વામી કહે છે કે વાંધો નહીં. નરેશને કીધું કે જા તું ઘરે એમ. તે પિતા અને પુત્ર બંને ચાલ્યા જાય છે, પણ ભગવાનનું ભજન કરતાં કરતાં ચાલ્યા જાય છે. વડતાલથી વાટે પીડ્યા આવ્યા બામણ ગામ. મહી ઉતરવા આવ્યા ભજતા તે સુંદર શ્યામ. આરા ઉપર આવ્યા નદી ઉતરવા બેઉ જન. વચમાં નદી આવે, મહી નદી આવે ને, તે ઉતરવા આરે આવ્યા. જોડ ફરે બેઉ કોટિયા તેમાં બેઠા સ્થિર કરી મન. સાત સાત જન જૂજવા બેઠા કોટિયા તેમાય. પુત્ર પિતા બેઉ એકઠા બેઠા ઉતરવા ત્યાં. ઠેલી મળ્યા કોટિયા ચાલ્યા તે જળમાં જાય. અડધી નદીએ આવ્યા ત્યાં એક કુતૂહલ થાય. હોડકામાં બેઠા 7 જણા હતા. હવે બરોબર વચમાં પહોંચ્યા તો નદીમાં પૂર આવ્યું. તેથી અમુક ખારવાઓ દૂર થઈ ગયા. એક હોડી તો બુડી ગઈ, એમાં 7 કોટિયા બુડી ગયા. બીજી હોડી પણ બુડવાની તૈયારીમાં હતી. પડનો પણ વિલંબ જણાતો નહોતો. એ સમયે નરેશે શ્રીહરિનું સ્મરણ કરીને પ્રાર્થના કરી, પ્રભુ આજ આપ જ પાર ઉતારજો. અરજ સુણી અલબેલડો ધરી શ્વેત વસ્ત્ર શરીર. બડી છડી કરમાં ધરી શ્વેત શેખર ધારી શીર. ભગવાનને યાદ કર્યા ત્યાં ભગવાન આવ્યા શ્વેત વસ્ત્ર ધારણ કરીને. હો, અને હાથમાં શું છે? છડી એટલે લાકડી. વાતા આવે કોટિયું તેને સમે થયું દર્શન. શ્રી હરિવરને નિરખીને હરખ્યા છે બેવના મન. ત્યાં બુડટા કોટિયું તાર્યું હરિએ તેણી વાર. પોતાને હાથે કરી હરિએ ઉતાર્યું પાર. પાર ઉતારી પ્રભુજી પોતે થયા અંતર ધ્યાન. હરિજનની રક્ષા કરી એવા સમર્થ ભગવાન. પુત્ર પિતા બેઉ પરસ્પર કહે મહાપ્રભુની વાત. આ રીતે ભગવાને ઓળખીને પકડી અને હામા કિનારે ઉતારી દીધા. પછી બાપ અને દીકરો વાત કરે છે, રક્ષા કીધી આપણી. આવી શ્રી હરિ સાક્ષાત. કેડ ભેડો એરડો એમ જીવ્યા બીજા જન. આપણે બચી ગયા તો આયરે ઓલા વાળા હોડકામાં બીજા હતા એ બચી ગયા. 7 જણ તણાઈ ગયા. હરિએ ઉગાર્યા હરિજન. આવ્યા પોતાના ગામમાં પુત્ર પિતા બેઉ સાથ. દીકરો ને બાપ ઘરે આવ્યા. પછી નરેશે 2 હાથ જોડી એમના પિતા વગેરે સંબંધીજનોને કહ્યું કે હું પાણીમાં ડૂબી ગયો હોત તો તમે શું કરત? આ તો મારી પ્રાર્થના સાંભળી પ્રભુએ મને ઉગાર્યો છે, માટે સાધુ થાવા દો મુજને. એ જ માગું તમારી પાસ. અંતરમાં હરિ ઉતરા આજ્ઞા આપી જે. વેગે આવ્યા વડતાલમાં રજા આપી દીધી. એટલે એ વખતે ડૂબી ગયો અને મરી ગયો
તો મારા ઘરવાળાને શું થાત? તો એના કરતાં ભગવાન ભજવા જાવું છું તો આપો રજા એમ. તો કે સારું જા. રજા આપી તરત વડતાલ આવતા રહ્યા. હો વેગે આવ્યા વડતાલમાં, કરી હરિમાં બહુ સ્નેહ. સાધુ બુદ્ધાનંદજીએ તેને કર્યા સાધુ તત્કાળ. નરેશ મટીને સાધુ થયા, એવા છે દીન દયાળ. કરે દયા નિજ દાસ પર, એવા સમર્થ ભગવાન. આ રીતે સાધીના નરેશ ભગતને બુદ્ધાનંદ સ્વામીએ સંવંત 1911 સ્વામિનારાયણ ભગવાન ધામમાં જતા રહ્યા. રઘુવીરજી મહારાજ પાસેથી દીક્ષા અપાવી. સમજી વિચારીને સંત થયેલા નરેશનું નામ રાખવામાં આવ્યું જ્ઞાન જીવનદાસજી સ્વામી. જ્ઞાન જીવનદાસ સ્વામીએ સદગુરુ સર્વનિવાસાનંદ સ્વામી અને બુદ્ધાનંદ સ્વામીની સેવા કરી બંને સંતોનો ખૂબ રાજીપો પ્રાપ્ત કર્યો હતો. બુદ્ધાનંદ સ્વામીના શિષ્ય અને દાદા ગુરુ સર્વનિવાસાનંદ સ્વામી, કારણ કે બુદ્ધાનંદ સ્વામીના ગુરુ સર્વનિવાસાનંદ સ્વામી. બુદ્ધાનંદ સ્વામીએ વર્ષો સુધી સત્સંગની ખૂબ સેવા કરી હતી. પોતે અતિ નિર્માની, સેવાભાવી અને સત્સંગ પ્રેમી સંત હતા. એમનું જીવન સમુદ્ર જેવું વિશાળ હતું. જેમ સમુદ્રમાં સર્વે નદીઓ સમાય છે, એમ એ સમયે બુદ્ધાનંદ સ્વામી સર્વે સંતો ભક્તોને ઠરવાના ઠામ સમાન સંત હતા. સ્વામીએ સત્સંગની સેવાના અનેક કાર્યો કર્યા હતા. બુદ્ધાનંદ સ્વામી જે વચન બોલતા તે વચનને ભગવાન સ્વામિનારાયણ સત્ય કરતા. આપણા સદગ્રંથોમાં તો સ્વામીના જીવન વિશે થોડા જ પ્રસંગો લખાયા. તેમાંથી પણ જેટલા મળ્યા એટલા અહીં પ્રસ્તુત કર્યા છે. વડતાલ દેશમાં ચરોતર, વાંકડ, કાનમ અને અમદાવાદની આસપાસ પણ અનેક ગામમાં બુદ્ધાનંદ સ્વામીએ સત્સંગ કરાવ્યો હતો. બુદ્ધાનંદ સ્વામી અંતિમ અવસ્થામાં વડતાલ ધામમાં સ્થિર થઈને રહ્યા હતા. 18 વર્ષની ઉંમરે સત્સંગને સમર્પિત થયેલા બુદ્ધાનંદ સ્વામી 60 વર્ષ સુધી સત્સંગની સેવા કરતા રહ્યા. પોતાના જીવનને ચંદનની જેમ ઘસીને સત્સંગને સમર્પિત કર્યું. સત્સંગની અભિવૃદ્ધિ કરી આવા બુદ્ધાનંદ સ્વામીને સ્વામિનારાયણ ભગવાને સંવંત 1937 મહાસુદ પંચમી, વસંત પંચમી, તારીખ 3/2/1881 ગુરુવારના દિવસે દર્શન આપીને કહ્યું, બુદ્ધાનંદ સ્વામી, 2 દિવસ પછી અમે અનંત મુક્ત સાથે તમને તેડવા આવશું. શ્રી હરિના વચન સાંભળી સ્વામી ખૂબ રાજી થયા. સૌ સંતો સાથે ભક્તોને વાત કરી. ભગવાન સ્વામિનારાયણે આપેલા વચન મુજબ સંવંત 1837 માસ સુધી સાતમ પાંચમના દિવસે દર્શન આપ્યા. સાતમના દિવસે તારીખ 5/2/1881 શનિવાર સાતમના દિવસે શ્રી હરિ અનંત મુક્તને સાથે લઈ બુદ્ધાનંદ સ્વામીને તેડવા પધાર્યા. આ સમયે સાથે રહેલા અનેક સંતો ભક્તોને મુક્તો સહિત મહારાજના દિવ્ય દર્શન થયા. મુક્તોએ આ સમયે ચંદન પુષ્પની વૃષ્ટિ કરી. ચંદનનો વરસાદ થયો. પછી બુદ્ધાનંદ સ્વામી કહે, સૌ આજ્ઞા ઉપાસનામાં દ્રઢ રહીજો. સર્વોત્તમ બળ એક ભગવાનનું જ છે, માટે જીવનના સુખ દુઃખના પ્રસંગોમાં ભગવાનનું બળ રાખજો. અપબલ, તપબલ ઓર બાહુબલ ચોથા હે બલદામ. પણ ભગવાનના બળની આગળ આ બધા જ બળ નકામા છે. દ્રૌપદીને જ્યાં સુધી પોતાનું બળ રહ્યું
ત્યાં સુધી કશું જ ન થયું. પોતાનું બળ છોડ્યું અને ભગવાનનું બળ લીધું. એ સમયે ભગવાને આવીને રક્ષા કરી. એટલે બધા એને ભલામણ કરી કે ઓ ભગવાનનું બળ રાખજો. મેં ભગવાનનું બળ રાખ્યું તો ભગવાનને મારા અનેક કામ કર્યા છે. આ અંતિમ કામ જે આત્યંતિક કલ્યાણનું છે તે આપવા માટે પણ અનેક મુક્તો સાથે મહારાજ આવ્યા છે. હું એની સાથે પ્રભુની અખંડ સેવામાં અક્ષરધામમાં જાઉં છું. એ રીતે કહી અને બુદ્ધાનંદ સ્વામી 1837 મહાસુદ સાહિત્યમે વડતાલ ધામથી સ્વતંત્રપણે શરીરને ત્યાગી સદાયને માટે ભગવાન સ્વામિનારાયણની સેવામાં અક્ષરધામમાં ગયા. ત્યારબાદ એમના શિષ્ય જ્ઞાનજીવનદાસજી સ્વામીએ વડતાલમાં ખૂબ જ સેવા કરી હતી. સંતોની ધર્મશાળામાં તેઓ રહેતા હતા. નિત્ય 6 કલાક ધ્યાનમાં બેસતા હતા. બોલો, 6 કલાક હો, અને 10 કલાક સત્સંગની સેવા કરતા. સંવંત 1958 માગસર વદ 8મ સ્વામિનારાયણ ભગવાન મને તેડવા આવ્યા હશે. હું એની સાથે ધામમાં જાઉં છું. આ જ્ઞાનજીવન સ્વામી એમના સાધુ હતા ને, એ ગુરુ 37માં ગયા અને ચેલો 58માં ગયો. તો હું એની સાથે ધામમાં જાઉં છું એમ સૌને કહી અંતે અક્ષરધામમાં ગયા હતા. આ રીતે ભગવાન સ્વામિનારાયણ પોતાના ભક્તોના આ લોકના અને જન્મ મરણના દુઃખો કાપે છે. એમના શિષ્ય નીલકંઠદાસજી હતા. એ પણ મહાન સમર્થ હતા. સહજાન મહારાજની જય.